વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને આજના બ્લોગની અંદર તમને બતાવવાના છે અમે રગડા ભેળ. કોઈ સેવસણ પણ કહેશો અને અમે કઈ રીતે બનાવીએ કઈ રીતે ખાઈએ એ પણ રીત પણ અલગ છે, કારણ કે ભેળની રીત પણ અલગ હોય છે. બધાની જીની રીત અલગ હોતી હોય છે. તો અમે કઈ રીતે બનાવીએ છીએ ને કઈ રીતે ખાઈએ છીએ એ તમને વિડીયોની અંદર બન્યા રહેજો, કન્ટિન્યુ બતાવીએ. ચલો પહેલાં સ્ટાર્ટ તો આપણે મમરાથી જ કર્યું છે. તો મમરા આપણે વઘારવા માટે તેલ મૂકી દીધું છે અને જોઈ શકો છો આ મમરા પણ કાઢી દીધા છે આપણે અને હવે વઘારીએ છીએ. તો જો આ તેલના અંદર આપણે શું નાખવાનું ખબર? રાઈ નાખવાની છે. તો મિત્રો આપણે રાઈ નાખી દેવાની છે સૌ પ્રથમ પહેલાં જ જોઈ શકો છો. ત્યાર પછી જીરું નાખી દઈશું, થોડીક હિંગ નાખી દઈશું, થોડીક આપણે હળદર નાખવાની છે અંદર, આવી રીતે. ચલો હવે વઘારને આપણે ઉતારી લઈએ અને વઘાર આપણે વેરવાનો છે. આમાં હળદર મરચું નાખેલું છે, એની અંદર આપણે વઘાર વેળી દેવાનો છે મમરાનો. એકદમ મસ્ત ફેન્ટાસ્ટિક આપણો મમરા રેડી થઈ જશે. થોડાક હલાવી દેવાના છે, એટલે બે હાથે ફાવા નહીં, એટલે 2 મિનિટ રહો એટલે હું મિક્સ કરીને તમને બતાવું. બરાબર? જો આ મિત્રો આપણે મસ્ત મજાના મમરા વઘરાઈ ગયા છે અને હવે આપણે શું કહેવાય વટાણા અને બટાકા બાફા મૂકી દીધા છે. એ કાઢી લઈએ પહેલાં, પછી બતાવીએ તમને. તો મિત્રો જો આપણે તપેલી લઈ લીધી છે સરસ અને એમાં નાખી દઈશું આપણે તેલ. આ કઈ રીતે વઘાર કરા અને એ કમ્પ્લીટ જોજો, નકર પછી તમારા ને ભૂલી જાઓ ને તો એ સ્વાદ એવું ના આવે એમ. તો આપણે નાખવાના છે આપણે ડુંગળી, ટામેટાં અને મરચાં નાખવાના છે. એ સમારી લીધા અને થોડી ચકરાઈ નાખવી નાખજો, ના નાખવી હોય તો તમે જીરું પણ એકલું નાખી શકો. હા, તો જો આ રહીને એવું સરસ મજાનું આપણે ફૂટી ગયું અને હવે આપણે નાખીશું અંદર હળદર ચપટી, હળદર નાખી અને હવે આપણે મસાલા બધા નાખી દેવાના છે સમારેલા. બરાબર? એકદમ સરસ ચડી ના જાય તો આમ સોતળવાના. આપણે ઉપર પણ નાખીને ખાઈ શકીએ છીએ, પણ અમે અંદર જ નાખીએ વઘારની અંદર. સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, થોડી વાર સંતળવા દેવાનું છે. એકદમ ગ્રેવી જેવું ના થઈ જાય તો સુધી સંતળવાનું. તો મિત્રો જો સરસ મજાના આપણા ચડી ગયું છે. હવે આપણે અંદર મસાલા એડ કરવાના છે, થોડા થોડા એડ કરતા જઈશું. જે પ્રમાણે આ તમારે ટેક્સચર બનાવેલું હોય એ પ્રમાણે તીખાશવાળું તમે લઈ શકો હો, જેવું બનાવો એવું. બરાબર? થોડી હળદર નાખી દઈશું નહીં જેવું. થોડોક ગરમ મસાલો પણ એડ કરીશું અંદર. તો જો આપણે ગરમ મસાલો પણ એડ કરી દીધો છે. હવે સરસ મજાનો આપણે મિક્સ કરી લઈશું. મસ્ત ચડી જાય એવા મસાલા આપણા. હવે આટલા જ મસાલાની અંદર આપણે નાખવાનું છે આ નાખવાનું છે બટાકાનું. બરાબર? તો આ વટાણા વધેલા છે આપણે એ પણ નાખી દેવાના છે અંદર. જો મસ્ત એવા બફાઈ જશે. આને ભાગીશું નહીં, આપણે આખા જ રાખીશું એટલે મસ્ત લાગે આખા રાખવામાં. તો જો મિત્રો આપણો મસ્ત મજાનું થઈ જશે. આપણે પાણી વેરીને જેટલો પાતળો કરવો એટલો તમે કરી શકો છો. અમે આવી રીતે બનાવીશું. જો બરાબર? તો જો મિત્રો આપણો મસ્ત મજાનો રગડો રેડી થવા આવ્યો છે અને હવે આપણે ઉપર કોથમીર થોડીક નાખીને સર્વ કરવાનું છું. તો સરસ મજાનું આપણું રેડી થઈ જશે. ભેળ, રગડા પેટીસ, પછી સેવસણ પણ કહેવામાં આવે છે. ને તમે કયા નામથી મને ઓળખો હો અને શું કહો છો એ કોમેન્ટની અંદર લખજો, કઈ રીતે તમે બોલો છો એ. બરાબર? તો જુઓ મિત્રો આવી રીતે આપણે થઈ જશે. થોડી વાર પછી જોઈએ કેવું લાગે છે. બહુ ગરમ થઈ જાય પછી બતાવીએ તમને. વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. તો જો મિત્રો આપણો રગડો મસ્ત મજાનો એવો રેડી થઈ ગયો છે અને આપણે આમાં કાઢીએ. જો થોડાક જ ગજરા અમે બટાકા રાખીએ છીએ, મજા આવે ખાવાની એના માટે.
જો આમાં હવે નાખવાના છે આપણા મમરા આવી રીતે. સેવ પણ નાખી શકો છો, મમરા પણ નાખી શકો, તમે જે નાખવું હોય નાખી શકો અંદર, બરાબર. એકદમ ટેસ્ટ આખો અલગ જ આવશે. અમારા પિનલબેન સ્ટાર્ટિંગમાં જ બેઠા છું પહેલાં, એ ટેસ્ટ કરીને બતાવશે કેવું બન્યું એને. કેવું બન્યું? હા, તમે પણ આવી ગયા પા લાઈનમાં. લો હેડો, ગરમ મસાલો નહીં, સંચળ મીઠું છે, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે. લે નવલી લો. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો પહેલાં તમારા સુધી પહોંચી જાય. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તમને કેવું લાગ્યો રગડો અમારો કહેજો. તો મિત્રો હજુ તો ચડાશે અને બધા ખાવાનું ચાલુ થઈ ગયું છે, અને અમારા હજુ હાલ વારો નહીં આવ્યો, કારણ કે થોડીક વાર લાગશે અમારા જમવા માટેની. પિનલબેનને જાય સ્કૂલે, પછી અમે જમવા બેસીશું થોડી વાર રહીને. આ તો જો કે જમવાનું કહેવાય જ નહીં, નાસ્તા જેવું જ કહેવાય. આમાં કોઈ ધરાવાય નહીં, બાકી રોટલીઓ શાકવાના કોઈ મજા નહીં. પણ આ તો તમારા માટે એક નવો વિડીયો લઈને આવવા માટે અમે આ પ્રયાસ કર્યો છે. તો મિત્રો સપોર્ટ કરજો, કારણ કે આ બધી વસ્તુ નાસ્તાની હોય. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કોઈના સબ્જી ના પૂછતી હોય તો આ પણ તમે બનાવી શકો છો. ફટાફટ 2 મિનિટની અંદર બની જાય છે. તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. थैंक यू छोटे सब्सक्राइबर है हमारे.